किनारे पे आज प्रकटी ने 43 समूह में बदले आप लोग साथ सरकार सहयोग आप्यो છે एक ઘરમાં જે રીતિ સીધી છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને વૃદ્ધિ થાય એવી શુભકામના हेलो सर अच्छा बोल के करो ना, थोड़ा घूम जाओ सर, थोड़ा घूम के करो। हाँ देखिए सामाजिक અને ધાર્મિક મહોત્સવમાં સર્વે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે। દર વખતની જેમ આજે આપણી વચ્ચે યુવા અને પ્રતિભાશાળી અપૂર્વા આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો અપૂર્વા આપણી સામે એની આગવી સ્ટાઇલમાં ઓડિસી નૃત્ય લઈને આવી રહી છે। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवत्ते गौरीस्तनन्धयाय गौरीहृदयनन्दनाय गौरीभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि वो है रंगीला शेर छबीला वो है नटखट वो जमुना तट खेल लगाए मुरली बजाए गोपियों के संग रास रचाए मुरली बजैया रास रचैया शाम सलोना है जो है अलबेला मदनैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है वो किसना है किसना है जो है अलबेला मदनैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है किसना है प्यार में खोही प्यार की धुन में जागी न सोही प्यार
प्यार में डूबी प्यार में खोई प्यार की धुन में जागी न सोई दुनिया से है वो अनजानी सब कहते हैं प्रेम दीवानी किसना से मिलती है भूल के हर बंधन हो किसना की माला की जपती है वो जोगन मेरा भी सांसों में मन में किसना हर पल है जीवन में जिसकी किसना वो राधा राधा है राधा मधुर मधुर सा रूप है जिसका श्वेत श्वेत रंग जिसका सुंदर तन मन सुंदर चितवन सुंदर है अंग जिसका प्यार है सागर से भी गहरा किसका भी संग जिसका वो राधा है वो राधा है वो राधा है राधा है जो है तेरा मजनू वाला जिसकी दीवानी बिजली हर वाला वो किसना है वो किसना है वो किसना है किसना मेरा भी सांसों में मन में किसना हर पल है जीवन में जिसकी किसना वो राधा वो राधा है वो राधा है राधा है હું ભોજન મનોરથી શ્રીમતી હેમાલીબેન હેમુસેઠ પડિયાને વિનંતી કરીશ કે આવો મંચ ઉપર અને પુષ્પગુચ્છથી અપૂર્વાનું સન્માન કરો. આવો હેમાલીબેન. આપણે તાળીઓના ગડગડાટથી આ કલાકારના સન્માનમાં સહભાગી થઈએ. આપણે જેમની આતુરતાથી રાહ જોતા હતા આપણા ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યના એક મોટા ગજાના કલાકાર સુનિલભાઈ સોની. આપ સૌની તાળીઓની વચ્ચે હું સુનિલભાઈ સોનીને સ્વાગત કરું છું મંચ ઉપર. સુનિલભાઈ પધારો. પાછળથી તાળીઓનો અવાજ નથી આવતો કારણ કે સુનિલભાઈનો અવાજ તમારા સુધી પહોંચવાનો છે. બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા આયોજિત 43મો સમૂહ લગ્નોત્સવને 21મો સન્માન સમારંભ આ બધાની આટલી વિશાળ મેદનીની હાજરીમાં જ્યારે યોજાઈ રહ્યો હોય ત્યારે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? અવાજ તો જરા જોરથી આપો. કેમ છો? બપોરે જે પણ મહાનુભાવો હતા બપોરે પણ અમને મજા આવીને આટલી વિશાળ સંખ્યામાં જ્યારે તમને જોઉં ફરીવાર એકવાર કહીશ આ સમારંભ પ્રમુખ સમારંભના જે પણ ટ્રસ્ટીઓ હોય સમાજના એ બધાના મોભી અમારા ઈશ્વરભાઈ પડિયા એમની આખી ટીમ માટે જોરદાર તાલીઓનો ગડગડાટ થવો જોઈએ. અને ઈશ્વરભાઈ આટલી વિશાળ મેદનીની હાજરીમાં કહીશ બપોરે જેમ કીધું હતું કે
આ રથના સારથી છે ઈશ્વરભાઈ. તો સારથી ક્યારે સ્વાર્થી ન હોવો જોઈએ. રથ ત્યારે જ પૂગી શકે કે સારથી એ કાયમ અર્જુનના સારથી ભગવાન કૃષ્ણ હતા, પણ સાચું એને કીધું ને ત્યારે એ યુદ્ધની અંદર જીતી શકે. કૃષ્ણ યાદ આવ્યો છે અને આટલી વિશાળ સંખ્યામાં વૈષ્ણવ હોય તો મારી શરૂઆત જ ભગવાન કૃષ્ણને એક યાદ કરી કવિ દાદની એક રચના. કારણ કે દરેકની પાસે મને લોક સાહિત્યકાર તરીકે રજૂ કરે એટલે મારે એ રીતની જવાબદારી આવે કે કૃષ્ણ દયાળુ કેવો છે તું, સૌને ભાવે એવો છે તું, રસિકને રસદાયક લાગે, કપટીને ખલનાયક લાગે, ગોપને ગોવાળો લાગે, નટકટને નખરાળો લાગે, દુર્યોધનને બિંદુ લાગે, અર્જુનને તું સિંધુ લાગે, સુરવીરને તું સૂરો લાગે, કાયરને તું કૂડો લાગે, નંદને પારસનો કટકો, કંસને કાળજડે ખટકો, જશોદાનો પુત્ર સવાયો, પાંચાળીનો માડી જાયો, અને ગોપીના માખણનો ચોર તું, રાધાના મનડાનો મોર, અને વિરાટથી તું મોટો મોટો, વામનથી તું છોટો છોટો, અણુથી તું ઝીણો ઝીણો, પાણીથી તું ભીનો ભીનો, અને હેમાળાથી શીળો શીળો, અગનથી તું ઊનો ઊનો, વેપારીને મોંઘો લાગે, ગરાગને તું હોંઘો લાગે, નાસ્તિકને તું પથ્થર લાગે, આસ્તિકને તું અત્તર લાગે, વેદ થકી તું ના સમજાતો, ગોપીના ભાવે બી જાતો, અને ફૂલડાથી તું હળવો હળવો, ગરવાથી તું ગરવો ગરવો, મેઘથી તું કાળો કાળો, ચાંદલિયાથી તું રૂપાળો, કોકને રાધા ગેલો લાગે, કોકને બુદ્ધ ઠરેલો લાગે, પંડિતને બહુ ભણેલો લાગે, પણ આવા પ્રેમીઓને હાવ સહેલો લાગે. સાહેબ આવો આ જ કૃષ્ણ. અને એને માટે અત્યારનો અમારો કવિ લખતો હોય કદાચ અત્યારના સમય માટે, અત્યારના યુવાનોને પ્રેરિત કરવા માટે, તો શું કહે કે કળ જુગનો કનૈયો વળી, સૌને દિલ જીત નારો, સૌને વાલો લાગે પરાણે, ઈ પ્રેમનો પર્યાય એના મનમાં હું હાલે ભાઈ, કોઈ નવ જાણે પણ ઈ તો જાણે બધાના દલડાની વાત, ધાર્યું એના મનનું એ કરતો કરાવતો, અને સામદામ દંડ ભેદ કોઈ પણ ઉપાય, પ્રેમમાં પડવું એને માટે સાવ રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય, નટખટ નખરાળો જાણે નંદજીનો લાલો, સૌને પ્રાણથી એ પ્યારો ઈ તો લાગે બહુ વાલો, દુનિયાના રંગો એની નજરે બતાવે, એના સુર તાલે આખા જગને રમાડતો, હસતો હસાવતો ને ગીત ગવરાવતો, રાજી રાખે દુનિયાને મુખમલ કાવતો, દિલોનો એ બાજીગર, જોને કેવો જાદુગર, દિલોને મિલાવે ગમે એમ એવો કારીગર, રંગે રંગીલો અને થોડો છે હઠીલો, મારો કાનુડો કોડીલો, સદા રહેતો મોજીલો. સાહેબ મારો કાનુડો. બધા આમ છૂટક છૂટક તાળીઓ મારા સુધી નહીં પૂગે, પાડો તો એકવાર હોલસેલમાં પાડી દેજો જેથી કરીને મજા આવે. હા એમ, કારણ કે આ મને કીધું સમૂહ લગ્ન જેવું આમાં લાગતું જ નથી સાહેબ. દર વખતે બાંધેલું હોય પણ આ વખતે તો વધારે રોયલ લાગે છે. તમને બધાને લાગે છે કે નહીં? સમાજનું આ એક સરસ મજાનું કાર્ય છે, અને સમાજનું હોય ને સાહેબ, ગુજરાતી કરે ને એટલે એમાં કાંઈ હોની દીકરો છો એટલે કોઈક પોણી હોળાની હોય જ નહીં. દિનેશભાઈ હાડી હોળાની જ હોય, પણ મજા આવે એવું છે આમાં. છે ને મજા હું થોડી વાર લઈશ, તમારું બધાનું મનોરંજન કરીશ. મજા કોને ક્યાં આવે ની ખબર જ નથી. અમારા ડાયરામાં એવું કહેવાય કે ઘંટી આપણે દળાવા જાય એટલે ગાળા હાલતા હોય. બાજરાનો ગાળો હોય તો એમ કે ઘડીક ખમો ઘઉંનો ગાળો ચાલુ છે, ઘઉંનો ગાળો હોય ત્યારે બાજરાવાળાએ વાટ જોવી જોઈએ, બાજરાનો ગાળો ચાલુ હોય તો ચણાની દાળવાળાએ વાટ જોવી જોઈએ. આ બધું એક હારે નાખે ને તો ભડકું થઈ જાય. એ ભડકાની મજા ન આવે. અમુક અમુક આપણા લોકબોલીના શબ્દો એવા છે. આમાં ઘણા યુવાન મિત્રો બેઠા છે. હું કહું છું ગુજરાતી બોલજો, શાંતિ બોલજો, શરમ રાખ્યા વિના બોલજો. અત્યારે લોકોને આપણી ભાષા બોલતા શરમ આવે છે. હા ખરેખર શરમ આવે. ન આવડે તો ઇંગ્લિશમાં જીકવું છે. એક બેનને ખાલી એટલું કીધું મેં, બેન હેપી વુમન્સ ડે. મને કે સેમ ટુ યુ ભાઈ. મને ન ખબર પડી મારી શું ભૂલ થઈ છે એમ. આવડે તો બોલીએ, નહીં તો ક્યાં કોઈએ સમ દીધા છે. બાળક છે સાહેબ. અને હું તો કહું છું કે આપણી ગુર્જરી ભાષા અધૂરી તોય મધુરી છે. બીજાને મન હોય આનીની, આપણે મન 1.25 લાખની છે સાહેબ. એ ગુજરાતી ભાષાના વારસદારો છીએ. આથી 950 વર્ષ પહેલા અણહિલપુર પાટણની અંદર સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ સાહેબે જેના વ્યાકરણની રચના કરી અને જે ગ્રંથને હાથીની અંબાડી ઉપર ફેરવી અને માન વધાર્યું ને, એ આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષા છે. અને ગુજરાતીઓ માટે લખેલું મારું એક રેપ અત્યારના યુવાનોને ખાસ ગમશે
કે ગુજરાતી લોક કેવા સૌને મન ગમે એવા હરે ફરે મોજ કરે કોઈથી કદીનો ડરે કાળ સામે ડગ ભરે મર્દ કહેવાય ખવરાવામાં પહેલો પહેલો વિપતમાં આવે વહેલો જલસામાં ઘેલો ઘેલો મોજી કહેવાય સરદાર ગાંધી જેવા દુશ્મનોની આંધી જેવા નરબંગ કાઓનિયા ભોમ કહેવાય મેઘાણીને કાગ સાથે હેમુભાઈના રાગ સાથે ડાયરામાં રૂડાજેના ગીતડા ગવાય અંબાજીને સોમનાથ ગિરનારે નવનાથ પાલિતાણે આદિનાથ લોકમાં પૂજાય ચોટીલે ચામુંડા માત ખોડિયાર કરે વાત આશાપુરા સાત સાત લોકમાં પૂજાય કચ્છની દાબેલી સારી સુરતની ઘારી ભારી ભરૂચની સિંગ ખારી હોંશે હોંશે ખાય પરબ અને બગદાણે વીરપુરે ટાણે ટાણે ગરબાને પાણે પાણે હરિહર હરિહર નાદ સંભળાય સાહેબ આ ગુજરાત છે આપણું મને કોઈએ પૂછ્યું મને કે સુનિલભાઈ ગુજરાતીની ટૂંકી વ્યાખ્યા શું એટલે મેં કીધું થાક ન લાગ્યો હોય છતાંય જેને આરામ કરવા જોઈએ ને એ ગુજરાતી કહેવાય 6 દી મહાબળેશ્વર આરામ કરવા જાય અને એનો થાક અહીં 4 દી ઉતારે એ આપણો ગુજરાતીનો દીકરો હોય સાચી વાત કે નહીં હા એમ પડકારો દેજો એટલે મને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે કે હેઠું જાય છે ઘણા તો આમાં શું તમે બધા ખડખડા દાંત કાઢો નહીં તો બાજુમાં ઘરવાળા બેઠા હોય તો દાંત કાઢતા ઘણાય છે ને તો ઓલા દાંત કાઢે ને તો ખોડો મારે હું તમે ખીખિયાટા કરો છાના મના બેહો અરે એની ક્યાં વાત કરો ભૂખ ન લાગી હોય તો ઈશ્વરભાઈ જમી લે એને ગુજરાતી દીકરો કહેવાય રવિવારે માંડ છાપું વાંચવા બેઠા હોય ને ત્યાં ક્યાંક જમી લ્યો એટલે વાસણ નીકળી જાય કામવાળી નવરી થઈ જાય બોલો મારી બેનું દાંત કાઢ્યા એટલે સમજી ગયો કે મારી વાત સાચી છે અને આવા કોઈ સમારંભમાં ડિનરમાં જાય અને પેપર નેપકિનમાં મુખવાસ ન ભરે ને ત્યાં સુધી ગુજરાતીની બાયું કહેવાય જ નહીં સાહેબ સાચું હોય તો મારી સુધી બુગાડજો પણ મજા આવે આનંદ જ્યાં તમે કરો ને હસતી વ્યક્તિ કારણ કે જે વ્યક્તિ હસતી નથી એની જગતમાં હસતી નથી મસ્ત બનીને જીવશો તો મીઠું જરણ છે જિંદગી પછી વાતે વાતે નિસાસો નાખશો તો સહરાનું રણ છે જિંદગી સાહેબ મસ્ત બનીને જીવશો આપણા ખિસ્સામાં કોઈ હાથ નાખીને જોવા ન હોય કે આના ખિસ્સામાં કે પણ આપણો જે કોન્ફિડન્સ છે વિલ પાવર છે એની ઉપર તમારી મારી સાહેબ મોજ હોય ચહેરાનું તેજ જે છે ને એક હાસ્યની સાથે એક એવો પ્રસંગ મને યાદ આવે છે માણસ એના વિચારથી ઘણી વખત પંકાતો હોય એક મોટા મંદિરનું બાંધકામ થાય છે અને ત્યાં બાંધકામ કરતાં કરતાં પથ્થરોને ઘડનારને કોઈ મજૂરને કોઈ ઇન્ટરવ્યૂ લેવાળાએ પૂછ્યું ભાઈ તો આ શું કરે છે એટલે એણે કીધું કે ભાઈ તું જોતો નથી આ કાળા તડકામાં બેઠો બેઠો પાણા તોડું છું એટલે ઓલા સમજી ગયો કે આનો નેગેટિવ એપ્રોચવાળો માણસ છે બીજાને પૂછ્યું કે ભાઈ આ તમે શું કરો છો તો કે ભાઈ મારા ભાગ્યમાં જે કામ આવ્યું છે આ પથ્થર તોડવાનું એ પથ્થરને હું કંડારી અને મારું કામ કરું છું ત્રીજાને પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો તો કે હું ભગવાનના મંદિરના ભવનના નિર્માણના કાર્યનો સૌથી મોટો હિસ્સેદાર છું ભગવાનના દર્શન કરવા લોકો પછી જશે પણ મેં કંડારેલી દિવાલને લોકો પહેલાં જોશે હું એ કામ કરનારો માણસ છું સાહેબ એક જ વ્યક્તિ ત્રણેય વ્યક્તિઓ એક જ કામ કરતા હતા પણ તમે જવાબ શું આપો છો ને बहुत से लोग अपने दुख दुनिया को सुनाते हैं होली हो या दिवाली वो सदा मातम मनाते हैं पर दुनिया तो झूमती है ऐसे पुरुषों की रागिणी पर जो जलती हुई आग में बैठकर भी सुरीली सरगम बजाते हैं એટલે આ બધું કંપની ફિટિંગ હોય છે ઘણા લોકો 20-20 હજાર રૂપિયા આપી મોટિવેશનલ સ્પીકરોને સાંભળે પણ એ આપણી અંદર હોય તો થાય આપણા વડીલો ક્યાંય મોટિવેશનલ સ્પીકરોને સાંભળવા ન જતા હવે ટ્રેનમાં એક વખત એક કપલ બેઠેલું દાદા કોઈ દી સફર કરેલી નહીં એમાં ઘરવાળીએ પૂછ્યું કે હાંકળ શેની છે એટલે ઓલો કે એ હાંકળ ખેંચો ને તો ગાડી ઊભી રહે આપણે કંઈક પડી ગયું હોય ક્યાંક ભૂલાઈ ગયું હોય એટલે ઓલી કે હાલો ને ખેંચીએ ખબર તો પડે કેમ ઊભી રહે છે ગાડી એટલે ઓલો કે એમ ન ખેંચે એમાં 3000 રૂપિયા ડાઈન ભરવો પડે એટલે ઘરવાળી કે મેં તમારી પાસે ક્યાં કોઈ દી ખોટો ખર્ચો કરાયો એટલું નહીં કરો મારી હાટું અરે ઓલો કે પણ એ વાંધો નથી પણ પૈસા તો જોવા દે કારણ કે બેનો મેં સવાર વાત કરીને બે બહેનો વાતો કરતી હતી કે મારા પતિ પાસે હું એક સાડી માગું તો મને 2 સાડી દે ઓલી કે તને 2 સાડી દે મને તો 2 સાડી દે બે સાની મને કાંઈ નથી લેવું ખોટો એટલે ઓલાએ કીધું પેલા જોઈ લો પૈસા કેટલા છે તે ખિસ્સું જોયું કે મારી પાસે મૂળ 6000 રૂપિયા છે 2000ની 3 નોટું તે ઓલી બાઈ કે હું મારું જોઈ લઉં એણે પર્સ ખોલ્યું કે મારા પર્સમાં 2000ની 2 નોટ છે 10000 છે 3000 ભરી દેશું ખબર તો પડે લાફો મારી પણ જમાદાર તો જોવા મળશે ને
ત્યાં બાઈને વિચારે હોય કે આ ઉપર બાપા હું તો એનું નામ ન દઈ દેવાય, આમાં ક્યાં સીસીટીવી કેમેરા નાખ્યા છે. અને બાપા સૌરાષ્ટ્રના કાઠિયાવાડ ન હુતા હુતા સાંભળે કે તમારે મારું નામ દેવું એમ. હા દિયો દિયો તમે તમારે મનમાં બોલે. અને હાંકળ ખેંચી, ગાડી ઊભી રહી, ટીસી આવ્યા, પોલીસ આવ્યા ને કીધું ભાઈ સાંકળ કોણે ખેંચી? પેલી બાઈ કે સાહેબ બોલા બાપા ઉપર સાંકળ ખેંચીને હુઈ ગયા, એને કંઈક કયો. બાપાનું ઉતાર્યા, બાપા કે તમે સાંકળ ખેંચીને હુઈ ગયા ઉપર? બાપા કે સાહેબ ખેંચવી પડે નહીંતર આવું હું કામ કરું કાંઈ? પરિસ્થિતિ એવી ઊભી હતી સાહેબ. આ બે માણા મને ઝાપટ મારી, મારી જગ્યાથી ઊભો કર્યો અને મારા ખીચામાં એક 10,000 રૂપિયા છોકરાએ વાપરવાના દીધા હતા. જો આ ભાઈ પાસે 6,000 છે, 2,000ની 3 નોટું, અને બેનના પર્સમાં 2,000ની 2 નોટું. ખોટું બોલું તમારી માના હમ સાહેબ, તમે જોવો તો ખરા. 10,000 બાપાને આપી દીધા. બાપો ટેક્સી કરીને ઘરે આવી ગયો. આ કોન્ફિડન્સ હોય સાહેબ આપણો, ડૂચા કાઢી નાખે. એ કાંઈ જેવી તેવી વાત છે? એટલે હિંમતનું જ કામ છે મિત્રો. આમાં પડકારો મોળો ન હોવો જોઈએ. અને ભગવાન કૃષ્ણએ એ જ કીધું છે સાહેબ કે તમે એ પડકારો જે છે એનાથી જીવનનું બધું કામ થાય. હમણાં એક ભાઈની નેનો ગાડી બંધ પડી ગઈ દહીસર ચેક નાકા ઉપર. હવે આ જોક એને સમજાય, નેનો ગાડી જોઈ હોય. નેનોનું બોનેટ ખોલીને ઊભો એટલે જોયું કે આમાંથી એન્જિન કોક ચોરી ગયું. કે બાજુવાળો ગયો કોક મારી જે હોય કે શું થયું ભાઈ? કે આમાંથી કોક એન્જિન ચોરી ગયું. તે ઓલો કે મારી ડિક્કીમાં એક એક્સ્ટ્રા પડ્યું, જોતું હોય તો લઈ લે. એને ખબર જ નહીં કે આમાં એન્જિન મૂળ પાછળ જ આવે. ત્યાં આપ જેવા કોઈક શ્રીમંત વ્યક્તિ નીકળ્યા, એની પાસે BMW ગાડી ઊભી રાખી. શું થયું ભાઈ? તો કે ભાઈ ગાડી બંધ પડી ગઈ. તો કે હાલો હું તમારી ગાડી બાંધી દો મારી વાહે, પુગાડી દો ગેરેજ સુધી. નેનો વાળો કે ભાઈ BMW ની વાહે નેનો ન બંધાય, ખરાબ લાગે. BMW વાળો કે બાંધી દેની ભાઈ હવે, કારણ કે આ ભગવાને મને સંપત્તિ દીધી, કોઈને મદદ કરીશ તો મારી સંપત્તિ લેખે લાગશે. પછી નેનોવાળાએ કીધું કે એવી ડાપણની વાતો કરવામાં પણ તમારી સ્પીડ બહુ હોય ને એટલે નથી બાંધવી. BMW વાળા ભાઈ કે હું ધીમે ધીમે હાકી, તું ચિંતા ન કરતો, તને પુગાડી દે. બોલો કે પણ જો સ્પીડ વધારો તો ડીપર મારું ધીમી પાડી દેજો. કે કાંઈ વાંધો નહીં, ચિંતા કરીમાં. અને સાહેબ એ બાંધી દીધી. હજી તો 500 મીટર ગાડી નહીં ગઈ હોય ને ત્યાં એક પજેરો વાળો 180 ઓવરટેક કરીને આગળ ગયો. અને ઈશ્વરભાઈ સહન જ ન થયું BMW વાળાથી, મને ઓવરટેક કરીને કેમ આગળ ગયો? એ ભૂલી ગયો વાહે નેનો બાંધ્યો અને લીવર ઉપર પગ દીધો ને ગધેડાના પૂંછડે ડબલું બાંધ્યું હોય ને જેમ ઉલડતું જાય ને એમ BMWની વાહે નેનો ઉલડતી જતી હતી. પણ મજા ક્યાં આવી ખબર? પાછળ હવાલદાર ઊભો હતો, એણે જોયું આગળ પજેરો, વાહે BMW, અને બેને ઓવરટેક કરવા નેનો ઉલડતી જાય છે. આગળ એને કંટ્રોલમાં ફોન કર્યો. વાહ, તમારી સમજણ ઉપર મને મજા આવે છે. બસ આમ દાંત કાઢતા રહેવા સાહેબ, હસતું રહેવું જોઈએ માણા. એક વ્યક્તિને આપઘાત કરવાનું મન થયું કે મારે મરી જવું. એ પણ એક વખતે એનો જે માનતો તો ઈષ્ટ એને સંત પાસે જઈને કીધું કે એના છેલ્લા દંડવત કરી અને પછી સુસાઇડ કરવું. સંતને કીધું કે બાપુ હવે જીવનથી કંટાળી ગયો છું, મરી જવું. બાપુ કે એક કામ કર, સવાર સુધીનો સમય છે? કે હા. તો કે સવારે ઘરમાંથી નીકળ અને કોઈ હસતી વ્યક્તિ હામી મળે ને તો મરવાનું કેન્સલ રાખજે અને મારો એક મેસેજ સમજી લેજે. એમ? હા, કાંઈ વાંધો નહીં, સવાર સુધી ખમી જાઓ. અને સવાર સુધી ખમી ગયો અને સવારમાં 7 વાગે સૂરજનારાયણ પેલી કોર કાઢે પેલા બહાર નીકળો અને ત્યાંથી કોઈક હસતી વ્યક્તિ, ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો? ખડખડાટ દાંત કાઢ્યા ને ઓલા સંતના વચન યાદ આવી ગયો કે મરાય નહીં, બાપુએ ના પાડી, હસતી વ્યક્તિ મળે તો ન મરતો, એની બદલે જો કોઈક હોગિયા મોઢાવાળો મળ્યો હોત તો. સાહેબ હસતા હું તો ખરેખર બસ આનંદ વાત. આમાં મારી સામે ટ્રેનમાં એક ભાઈ બેઠા હતા, મને કે સુનિલભાઈ ભેગું થોડુંક જમો. મેં કીધું ભાઈ હું બહારનું નથી ખાતો, કારણ કે કલાકારો બહારનું ખાય ને તો તબિયત ન બગડે, ઘરનું ખાય તો તબિયત બગડી જાય. અરે તોય મને પ્રેમથી જમાડ્યો. પછી મને કે મજા આવી ને? મેં કીધું બહુ આનંદ આવ્યો. મને કે મારી ભેગું 2 જણાની રસોઈ વધારે હોય જ, રસ્તામાં કોઈક જરૂરિયાતમંદ મળી જાય ને. હવે ને કયા એંગલથી અમે જરૂરિયાતમંદ લાગ્યા છું એ તો મને ન સમજાણું મારા વાલા. એક ભાઈને કીધું આ ચશ્મા પહેર્યા તમે સુંદર નથી દેખાતા. મને કે કાઢી નાખું, તમે નથી સુંદર દેખાતા. એક ભાઈને પૂછ્યું આ ગંગાજીમાં નાવું હોય તો કઈ બાજુ મોઢું રાખી નવાય? મને કે કપડાં જે બાજુ રાખ્યા હોય એ બાજુ. વાહ ભાઈ વાહ, તમારી સમજણ ઉપર દાંત દઉં છો. એક ભાઈની ગાડીમાં બેઠો હતો ને મને હાવ દેખાય નહીં કાંઈ. મેં કીધું આ ગાડીનો કાચ સાફ કરો. મને કે મને દેખાય, તમે શાંતિથી બેહો.
પણ મને નથી દેખાતું, આ બાજુવાળા ભાઈ બેઠા એને નથી દેખાતું. મને કે સુનિલભાઈ મારી પાસે એક જ ગાડી છે અને જ્યારે હોય ત્યારે મારો છોકરો ને મારા ઘરવાળા લઈ જાય, મારા હાથમાં ગાડી આવે જ નહીં. એટલે અમારા મિત્ર છે ને ભરતભાઈ ચશ્માવાળા, એની ત્યાં જઈ અને મને જે નંબર છે ને એ નંબરનો આખો કાચ જ મેં બનાવી નાખ્યો. એક બેન તો બસમાં 3 છોકરાને લઈને જેડા સૌરાષ્ટ્રનો, અને આપણી હિન્દી ભાષાએ મજા આવી. એક જણો તો મને કે સુનિલભાઈ મહારાષ્ટ્ર સરકાર દારૂના નશાને કેટલું પ્રોત્સાહન આપે. મેં કીધું તને ક્યાં લાગ્યું? મને કે જો આ બસમાં બોર્ડ માર્યું દારૂ સોડા જીવન જોડા. મેં કીધું સોડાની વાત નથી, છોડવાની વાત છે. આ તને એને એ દેખાતું હોય, વિચાર કરો. પણ મુંબઈની મોજ માણનારની મજા તો જુઓ કેવી છે. કેટલાક દીવાનાની જેમ અથડાય છે, નાણાં માટે દોડાદોડી કરે મોટી, માથાફોડી રાત્રે ને ઊંઘે પૂરું પેટમાં ન ખાય છે. બસ ટ્રામ ટ્રેન કે મોટરમાં માય લોકો દવાખાના દેવ જેવા ભરેલા ભળાય છે. ટેક્સી ટુરિંગ બસ ખટારાના પારની ચોમાહાના જીવડાની જેમ ઉભરાય છે. ક્યાંક ક્યાંક રુદન અને ક્યાંક ક્યાંક હાસ્યવાણી, ક્યાંક ક્યાંક આલાપતી સંગીત સંભળાય છે. ઇષ્ટનિષ્ઠ સ્વાધ્યાય પાંડુરંગી પ્રવૃત્તિ ચાલે, ક્યાંક ક્યાંક આસુરીનો વાદ વર્તાય છે. આ તો સ્વર્ગ ને નરક બે મુંબઈમાં જોઈ લ્યો. અજબ ગજબ ગીત અમારો કવિ ગોવિંદજી ગાય છે સાહેબ. એ મુંબઈ નગરી. હું મેઘાણીજીની 14 વર્ષની ચારણ કન્યાની 4 લાઈનો તમને આજે સંભળાવું છું. કારણ કે એમ તો સંગીતનો સૂર હોય, પણ જ્યારે આવો સૌરાષ્ટ્રનો આટલો મને મળ્યો હોય. ઈશ્વરભાઈ મેઘાણીજી સૌરાષ્ટ્રના ખંડેરોમાં લખે છે પુસ્તકમાં કે મને ઘણા લોકો એવું કહે અમારે સૌરાષ્ટ્ર જોવું છે, અમારે કાઠિયાવાડ જોવું છે, અમારે ત્યાંના રોટલા ખાવા છે, અમારે ત્યાંના ચારણોના કંઠેથી દુઆઓ સાંભળવા છે, અમારે ત્યાંના ગીરમાં હાવડની ડણકું સાંભળવી છે. પણ આ બધું કરવા માટે અમારે વેકેશનના 10 દિવસનો સમય છે. અમે 15 જણા છીએ, તો અમને આ વ્યવસ્થા કરી આપવા વિનંતી. તેથી ઝવેરચંદ મેઘાણી કે આમાં તો સાઇડ સીન થાય, આમાં સૌરાષ્ટ્ર જોઈ ન શકાય, આમાં કાઠિયાવાડ જોઈ ન શકાય. વાલા, કાઠિયાવાડ જોવું હોય, સૌરાષ્ટ્રને જોવું હોય તો રેલવે જ્યાંથી પૂરી થાય ત્યાંથી તમારી યાત્રાની શરૂઆત કરવી પડે. અને ટપાલી જ્યાં ન જઈ શકે ત્યાં સુધી પગપાળા તમારે જવું પડે. એની ગંધાતી ગાગરના પાણી તમારી ચાળે ચાળીને પીવા પડે. મહિનાઓથી ન નાયેલા શરીરોની વચ્ચે તમારે સૂવું પડે. એના હાથના રોટલા તમારે ખાવા પડે. ત્યારે એના હૃદયો ખુલતા હોય છે. સાહેબ, આને મેલા ખેલા માણસો ન માનતા મેઘાણીજી કહે છે આ તો સમજણના અને ખાનદાનીના સીમાડાઓ ભર્યા છે. એ સૌરાષ્ટ્રની ધરતી. એ આપણે તમે જુઓ, આ મેઘાણીજી બગસરા મને પોર એટલા માટે થાય કે મેઘાણીજીનું પૂર્વજોનું ગામ બગસરા. માત સરસ્વતી મીટ માંડીને જ્યોતિ એક દુલારો, હોય સત્યભાષી નિડર નિર્વ્યસની કોઈ ઉપાસક મારો. ત્યારે બાવલ બેટો જોઈ બગસરે હૈયામાં હરખાણી, અમરલોકથી આવ્યો અમારા સાયર મેઘાણી, અમારા સાયર મેઘાણી. છેલ્લી વાત કે 14 વર્ષની દીકરી હીરબાઈ ઓસરીમાં બેઠી બેઠી રોટલા ઘડે છે. અને એ રોટલા ઘડતા ઘડતા ક્યાંકથી ત્રાડ પડી, બાપુ હાવ જ આવ્યો. અહીં આવ્યો? હા બાપુ, મારી કાબરી વાંસળીને દાઢી છે. મેઘાણીજી અને બધા રોટલાની હજી તો વાળુની તૈયારી હાલે છે. અને એ ત્રાડ સાંભળી અને એ દીકરી છે એ એક બેન ત્રીજી છલાંગે તો ઘરની એના જોકની એના નેહની બહાર વહી ગઈ. ખાસ કરીને આમાં જે યુવાન મિત્રો છે એના સુધી અમુક વાતો પહોંચાડવી છે. કારણ કે અમુક કવિતાઓ આ જે મોબાઈલમાં બાળકો બેઠા ને ક્યારેક એને કહેવું જોઈએ થોડીક વાર વાતોમાં ધ્યાન આપો તો પણ મજા આવે સાહેબ. કારણ કે આ બધી આપણી વાતો બધાને કહું છું જરૂરી છે, એવું ક્યારેક કહેવું જોઈએ. ખોટું ન લગાડતા ભાઈ. કારણ કે પહેલાં માતા બાળક જમતું નહીં ને ત્યારે એને કાંખમાં તેડી લે અને એક હાથમાં વાટકી પકડી હોય, જો બેટા કાગો આવ્યો, જો ચાંદા મામા, એમ કરી 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 ફળિયામાં ઓસરીમાં રસોડામાં ફરતા ફરતા એને એક વાટકી ગમે એમ કરીને ખવડાવી દેતા. અત્યારે યુટ્યુબ ચાલુ કરીને મારી માતાઓ આપી દે. એમાં તમારો વાંક નથી. તમારે એટલા કામ વધી ગયા છે. પીટી પાર્ટીમાં જવાનું હોય, અહીંયા હોય, જીમમાં જવાનું હોય, એ બધા કામના હિસાબે તમે પણ ફ્રી ન થઈ શકતા હો. હમણાં તો એક બેન સફેદ હાડલો પહેરીને જતા હતા. મેં કઈ બાજુ બેન? મન કે પા કીટી છે. આવી સફેદ હાડલો? મન કે પ્રાર્થના સભાની થીમ છે. મેં પ્રાર્થના સભાની થીમ? મન કે હા, અમારા બેન છે ને જેની કીટી છે ને એને પોતાના વખાણ સાંભળવાનું મન થયું. લે, અને પ્રાર્થના સભા જામી સાંજે 7:30 વાગે બેનના ઘરવાળા આવ્યા, એનો ફોટો મૂક્યો હતો ને એને એમ થયું અચાનક ક્યારે બની ગયો.
એટલે આપણી માતાઓ પહેલાં આપણે બાળ કવિતાઓ કેવી ગાતા, એક એક રચના સંભળાવું. આવરે વરસાદ ઢેબરીઓ પરસાદ, તાલીન તાલ આપો. ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. આવરે વરસાદ ઢેબરીઓ પરસાદ, ઉની ઉની રોટલી ને. મેં એક બિલાડી પાળી છે, એ રંગે બવરું પાળી છે, એ હમદારામાં ભાળે છે. દૂધ ખાય ઘી ખાય, દહીં તો ચપ ચપ ચાટી જાય, હાથીભાઈ તો જાડા. હા, કેવી મજા આવી જાય, વિચાર તો કરો સાહેબ, બાળપણ યાદ આવી જાય. અત્યારનું અને અત્યારના ઇંગ્લિશમાં તો ગો ગો રેઇન, હવે રેઇન રેઇન ગો, હવે એવું ઘણું બધું કહેતા હોય. બાળકોને તો શીખવાડવું જોઈએ આપણી ભાષાનું, તો ક્યારેક ક્યારેક એને માતૃભાષાનું જ્ઞાન આપવું જ જોઈએ સાહેબ. ખરેખર એને ખબર પડે. માતા જીજાબાઈએ શિવાજી માટે હાલરડા ગાયા હતા, કૃષ્ણ માટે માં જશોદાએ, રામ માટે માં કૌશલ્યાએ, અને આમાંથી બધી માતાઓએ હાલરડા ગાયા જ હોય. હમણાં એક બેન હાલરડું ગાતા હતા અને બાળક વધારે રોવા માંડ્યું. મેં કહ્યું બેન શું કરો? મને કે સૂઈ જાય ને આટલું હાલરડું ગાવ. એને રોવા દો, તમે ગાવમાં. પણ એટલે મેઘાણીજી લખે છે કે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેહરી ગરજે, એરાવત કુળનો હરી ગરજે, કડપા તળિયો જોધો ગરજે, મોફાડી માતેલો ગરજે, અને જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમુદર ગરજે. પણ ક્યાં ક્યાં ગરજે, બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, અને ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો યા થમણો ગરજે, ઓરો ને આ ઘેરો ગરજે. થરથર કાંપે કુબામાં બાળકડા કાપે, મધરા તે પંખીડા કાપે, ઝાડ તણા પાંદલડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, અને સૂતાને જાગંતા કાપે. આંખ જબુકે કેવી એની આંખ જબુકે, વાદળમાંથી વીજ જબુકે, જોટે ઉગી બીજ જબુકે, હીરાના શણગાર જબુકે, અને ટમટમ તીબે જ્યોત જબુકે, હામે ઊભું મોત જબુકે. અત્યારે તો ગીરમાં સિંહ જોવા જાય, પણ સિંહ બહાર રખડતા હોય ને આપણે પાંજરા ભળેલી જીપમાં હોઈએ, એમ સિંહ જોવાની મજા ન આવે. સિંહ તો આપણે બગસરા, ચલાળા, વિસાવદર, ધારી, ગોવિંદપુર ન્યા ક્યાંક ભટકાઈ ગયો હોય સામે, અને આંખ દેખાય કેવી, તો કે આંખ જબુકે કેવી એની આંખ જબુકે, વાદળમાંથી વીજ જબુકે, જોટે ઉગી બીજ જબુકે, હીરાના શણગાર જબુકે, અને ટમટમતી બે જ્યોત જબુકે, જોગંદરની જાળ જબુકે, વીર તણી જંજાળ જબુકે. પણ ડાચા ફાડે જોગી જાણે ગુફા ઉગાડે, જમરા જાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, બરછી સરખા દાંત બતાવે, અને લસલસ કરતી જીભ ઝુલાવે. પણ ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, પહાડ ઘુમંતી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા, હાંક ગજાવી ચારણ કન્યા. અને પછી મેઘાણીજી લખે છે કે સિંહણ તારો બળવીર ભાગ્યો, રણમે લીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો મર્દ મુછાળો ભાગ્યો, અરે નર થઈને નારીથી ભાગ્યો, ફટરે ભૂંડા નાનકડી છોડીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. તો આવી આપણી સૌરાષ્ટ્રની વાતો કદાચ ડાયરામાં કાંઈ તો કલાક 2 કલાક તો ક્યાંય જતા વાર ન લાગે મિત્રો. કારણ કે કાઠિયાવાડમાં કોકદી અને ભૂલોને પડ ભગવાન, પછી થાને અમારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા, તળ ઊંડા જળ છીછરા, અને કામન લંબે કેશ, આવા નર પટાધર નીપજે મારો આવ્યો સોરઠ દેશ. ઈ સોરઠના ઈ કાઠિયાવાડના આપણે બધા છે. તમે બ્રહ્મ ક્ષત્રિય તો હું ક્ષત્રિય, આપણે બધા ભેગા થઈને સાહેબ આનંદ કંઈક જુદો આવ્યો સાહેબ, આનંદ કંઈક જુદો હોય. અહીં વેવલી વાતું ન હાલે, અહીંયા તો કંઈક. કારણ કે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગભરાવાનું, ગાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી વિત વાપરવાનું, રણ ચડવાનું. ઈ ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ નથી, ઈ ના મર્દોનું કામ નથી. ફરીવાર આપે સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો આભાર. ફરીવાર ઈશ્વરભાઈ, આપ આવા પ્રસંગે શુભ પ્રસંગે મને યાદ કરો છો, આપનો પણ હૃદયથી આભાર. અને આપ બધાના હૃદયમાં, કારણ કે મને એક સંતના કીધેલા શબ્દો છે
કે બેટા જ્યારે તમે પ્રોગ્રામ કરો જેટલું પણ બોલો કોઈની ઉપર પ્રભાવ પાડી દેવાનો ક્યારેય ભાવ ન રાખવો, અને બીજું કોઈના કાનમાં બેસવાનો પ્રયત્ન ન કરવો. કાનમાં બેસો ને તો મેલની યારે કાઢી નાખશે. હૃદયમાં બેસવાનું એક લક્ષ્ય રાખવું સાહેબ. હૃદયમાં બેઠા હોય ને તો એ વારંવાર યાદ કરે સાહેબ. એટલે કલાકાર કાયમ હસતો હોવો જોઈએ. કલાકાર કાયમ હસતો હોવો જોઈએ. કલાકાર છે એ લોકોના હૃદયમાં વસતો હોવો જોઈએ. કલાકાર બીજા માટે પણ થોડોક ખસતો હોવો જોઈએ. આટલું કીધું ને ત્યાં ઉતાવળો ઊભો થયો કે કલાકાર થોડોક સસ્તો હોવો જોઈએ. સુનિલભાઈ માટે જોરદાર તાલીઓ થઈ જાય. કલાકાર થોડો સસ્તો હોવો જોઈએ. પણ આપણા સુનિલભાઈ સોની બહુ ઉચેરા ઇન્સાન છે, મોંઘેરા મહેમાન છે, અને સંપર્ક સમાજમાં જ્યારે પણ ઈશ્વરભાઈ ફોન કરે ત્યારે તેઓ અચૂક આપણી વચ્ચે ઉપસ્થિત થઈ જાય. સુનિલભાઈ માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને હું અમારા પત્રકાર શિરોમણી ચંદ્રકાંતભાઈ ખત્રીને વિનંતી કરી, ચંદ્રકાંતભાઈ આવો સ્ટેજ ઉપર. જેમણે ખત્રી સમાજને જોડવાનું કામ કર્યું છે એવા ચંદ્રકાંતભાઈ ખત્રીને હું વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી ઘરના છે એટલે આપણે ના ઘરના હોય તોય સવારે અલગ સન્માન કરાય, સાંજે પણ સન્માન કરાય. આવો ચંદ્રકાંતભાઈ. સંસ્થા પ્રમુખ ઓમજી ખત્રીને હું આમંત્રણ આપું છું. ઓમજી, આપ મંચ पे પધારીએ. સમારંભ પ્રમુખ રમેશભાઈ શિવલાલભાઈ જયરામભાઈ પડિયા દાઠાવાડા અને શ્રીમતી પ્રતિભાબેન રમેશભાઈ પડિયાને હું આમંત્રણ આપું છું. મંચ પર પધારો સાહેબ. આજે સ્વયંવરમાં આજના સ્વયંવરના સમારંભ પ્રમુખ સિમરન દિલાંશુભાઈ પડિયા મંચ ઉપર પધારો. દીપ પ્રાગટ્ય કરનાર રીમા નીતિનભાઈ મેર અને બુકલેટ વિમોચક વિશાલભાઈ શૈલેષભાઈ જગડ મંચ ઉપર પધારો. ના પરમ મિત્ર અને ઈશ્વરભાઈના આમંત્રણને માન આપીને ખાસ ચેન્નાઈથી આપણા કાર્યક્રમમાં પધારેલા અખિલ ભારતીય મારવાડી બ્રહ્મક્ષત્રિય ખત્રી મહાસભાના પ્રમુખ બંસીધર ચેનારામ છુછાજીને હું આમંત્રણ આપું છું. મંચ ઉપર પધારો. પોરસભાઈ પડિયા આપ મંચ ઉપર પધારો. સુધીરભાઈ પડિયા આપ સજોડે મંચ ઉપર પધારો. કાર્યક્રમનો આપણે મંગલ પ્રારંભ કરવા જઈ રહ્યા છે. હું સર્વપ્રથમ સંસ્થાના પ્રમુખ શ્રી ઓમજી ખત્રીને આમંત્રણ આપું છું કે આપ આપણા પધારેલા મહેમાનોનું વિધિવત સ્વાગત કરો આપના સ્વાગત પ્રવચન દ્વારા. सम्मानित परम आदरणीय श्री ईश्वरभाई पड़िया, समूह लग्न प्रमुख श्री रमेश भाई शिवलाल भाई पंडित, श्रीमती प्रतिभाबेन रमेश भाई पड़िया जी एंड अखिल भारतीय मारवाड़ी समाज के प्रमुख श्री बंसीधर जी, मुझे कहते हुए अत्यंत हर्ष व खुशी हो रही है कि हमारी संस्था मुंबई संपर्क समाज द्वारा आज 43वें लग्न व 46वें समूह स्वयंवर का कोरोना संकट महामारी के बाद भव्य आयोजन हुआ है. युवा पीढ़ी के महत्वपूर्ण योगदान से यह आयोजन सफल हुआ है. आज समूह लग्न में 2 युगलों ने अपने जीवन की दूसरी पारी आरंभ करने जा रहे हैं. उन्हें सुखी सफल जीवन की शुभकामनाएं और साथ ही स्वयंवर के माध्यम से अनेक युवक युवतियों को अपना जीवन साथी चुनने का अवसर प्राप्त हुआ है. ईश्वर पड़िया ने हम सब के लिए समाज सेवा का यह मंच उपलब्ध करवाया है और युवा पीढ़ी को इस यज्ञ में शामिल कर आगे लाने का श्रेय भाई पड़िया जी को है. युवा पीढ़ी के इस समाज सेवा के यज्ञ में महत्वपूर्ण भूमिका रही है. आज के आर्थिक भागम भाग के समय में सगाई एंगेजमेंट ज्वलंत समस्या हो रही है. समूह लग्न व स्वयंवर के माध्यम से हम समाज के महत्वपूर्ण योगदान कर सकते हैं. युवा पीढ़ी इस यज्ञ में बढ़ चढ़कर कार्य कर रही है. मुझे आशा ही नहीं पूर्ण विश्वास है युवा पीढ़ी सुनियोजित व बेहतरीन तरीके से ऐसे आयोजन कर समाज सेवा के नए कीर्तिमान स्थापित करेगी. भगवान ने हम सभी को मानव जीवन सेवा के लिए दिया है. हम निस्वार्थ भाव से इस आयोजन के माध्यम से समाज की सेवा कर सकते हैं. आज के इस भव्य आयोजन
के लिए मैं युवा पीढ़ी कार्यक्रम में पधारे सज्जनों, माताओं, बहनों, फोटोग्राफ टीम, मीडिया टीम, तकनीकी टीम, सेवादारों सबको हृदय से धन्यवाद देता हूं, जिनके सहयोग के बिना सफल बेहतरीन कार्यक्रम का आयोजन संभव नहीं होता। पुनः समस्त सज्जनों, माताओं, बहनों का हृदय से आभारी। धन्यवाद। जय मां हिंगलाज। ઓમજી થેન્ક યુ વેરી મચ. આજે એક આકર્ષક કેલેન્ડરનું વિમોચન અત્યારના થવા જઈ રહ્યું છે. ઈશ્વરભાઈ પડિયાના આમંત્રણને માન આપીને ખાસ અત્રે ચેન્નાઈથી પધારેલા બંસીધર ચેનારામ છુછાજી, જેઓ અખિલ ભારતીય મારવાડી બ્રહ્મક્ષત્રિય ખત્રી મહાસભાના અધ્યક્ષ છે અને ચેન્નાઈ મારવાડી બ્રહ્મક્ષત્રિય સમાજના તેઓ પ્રમુખ છે, એવા બંસીધર चेनारामजी छुंचा ने आमंत्रण आपू छू. आइए बंसीधर जी. जय हिंगलाज साहब. श्री ब्रह्मक्षत्रिय संपर्क समाज मुंबई और बद्दा ज्ञाति बंधुओं ने मारी जय हिंगलाज, जय श्री कृष्णा. आप सभी को, परिवार वालों को धन्यवाद देना चाहता हूँ. आपने मुझे यहाँ आने का मौका दिया, उसके लिए मैं आप सबका आभारी हूँ. और ओम जी छूछा इस समिति के जो प्रमुख हैं, ब्रह्मक्षत्रिय समाज संपर्क समाज के समूह लगन के, इनके लिए आप सभी को मालूम है, फिर भी मैं दो शब्द कहना चाहता हूँ. ओम जी ने एर्नाकुलम में बाबा रामदेव का मंदिर बनाया 10 साल पहले. बहुत अच्छा अमाउंट दिया, टॉप का अमाउंट. उसके बाद में रामदेवरा में बाबा रामदेव जी का घोड़ा, चांदी का 150 किलो का घोड़ा चढ़ाया इन्होंने. जोधपुर समाज में भी इन्होंने एक पुराना भवन था, उसको डेवलप करने के लिए मुझे अमाउंट बोलने की ज़रूरत नहीं है, बहुत कुछ दिया. उसके बाद में आपके साथ तो ईश्वर भाई के साथ तो कंधे से कंधा मिला के खड़े हैं, उसके लिए मुझे कुछ शब्द कहने की ज़रूरत नहीं है. अभी इन्होंने नवंबर 25 से लगा के 1 दिसंबर तक उमिया धर्मशाला हरिद्वार में भागवत गीता का प्रोग्राम कराया. वो भी बहुत बढ़िया प्रोग्राम रहा. उनके लिए भी इनको बहुत बहुत धन्यवाद है. और समाज में ओम जी भाई सबसे अग्रणी आगे रहते हैं. इससे ज़्यादा शब्द मेरे पास कहने के लिए नहीं है. दूसरा, मैं एक समाज के लिए 2 शब्द कहना चाहता हूँ. संगठन में ही शक्ति है, अपने को संगठन बना के रहना है. चाहे जैसे मुलंड है, मुलाड है, कोई भी एरिया है जहाँ से छोटे छोटे बच्चों को आपको संस्कार प्रोग्राम चालू करना पड़ेगा. बच्चों का जब तक आप संस्कार प्रोग्राम छोटे लेवल में चालू नहीं करोगे, तब तक कुछ भी भाईंदर में भी भले एक छोटा सा प्रोग्राम रखो, मलाड में रखो, जहाँ जहाँ छोटी छोटी संस्था हैं, वहाँ पर संडे को सवेरे बच्चों का संस्कार प्रोग्राम चालू कराइए, तो ही आने वाला अपना बच्चों का भविष्य है. जब तक बच्चे संस्कार नहीं सीखेंगे, तब तक समाज का, परिवार का कुछ भी भला होने वाला नहीं है. अगर किसी को संकोच है कि संस्कार प्रोग्राम कैसे चलाया जाता है, उसके लिए भी आप मेरे से संपर्क कर सकते हैं. उसका मैं यूट्यूब पे दे दूंगा या और भी वीडियो दे दूंगा, सब कुछ है हमारे पास. एक और आपको बच्चों का नवयुग मंडल टीम तैयार करना पड़ेगा. वो बच्चे लोग ही इन बच्चों को संस्कार देंगे. जब तक आप बच्चों को संस्कार नहीं दोगे, 5 से 15 साल के बच्चों का, तब तक समाज का भला होना नहीं है. आने वाली पीढ़ी में सिर्फ आपको, अगर समाज को, बच्चों को अच्छी तरह से देखना चाहते हो, तो हर जगह पे आप बच्चों का संडे का संस्कार प्रोग्राम रखना पड़ेगा. और बच्चों को भी आपको लोभ लालच देना पड़ेगा. उनको बैग देना पड़ेगा, पेंसिल, रबड़, और एवरी संडे उनको नाश्ते में भी देना पड़ेगा, एक गिफ्ट देना पड़ेगा. तभी जाके बच्चे लोभ लालच में आएंगे, डेली आएंगे, नहीं तो संडे को नहीं आएंगे आपके. बहुत कुछ कह दिया है. धन्यवाद सर. હું સંસ્થા પ્રમુખ ઓમજીને આમંત્રણ આવું છું કે બંસીધરજીનું પુષ્પગુચ્છથી એમનું સન્માન કરે, સ્વાગત કરે. બંને પરમ મિત્ર છે, બંને મારવાડી સમાજના અગ્રણી છે. 2023ના કેલેન્ડરના મુખ્ય મનોરથી છે
ઈશ્વરભાઈના વર્ષો જૂના સાથી ચીમનભાઈ ભેડા. તો વર્ષ 2023 માટેના આ આકર્ષક કેલેન્ડરનું વિમોચન કરશે ના ચીમનભાઈના હસ્તે થશે. ચીમનભાઈ અને ઓમજી કેલેન્ડરનું વિમોચન કરશે. ભરતભાઈ લે આવો. ચીમનભાઈ આવો, આગળ આવો. આપણે તાળીઓના ગડગડાટથી આ કેલેન્ડરનું વિમોચન થઈ રહ્યું છે. આપને બધાને એક એક કોપી મળવાની છે. આપને જાણીને આનંદ થશે કે આ કેલેન્ડરમાં 475 ફોટા છપાયા છે અને એ ફોટા છાપવા માટે અમારા તેજલ પંચાલે ખૂબ જ મહેનત કરી છે. ભૂપેન્દ્રભાઈ લિયાને આમંત્રણ આપું છું કે આવો અને ચીમનભાઈ ભેડાનું સન્માન કરો. આ કેલેન્ડરના મુખ્ય મનોરથી છે વર્ષ 2023ના. અને આકર્ષક મોમેન્ટો બનાવવામાં આવ્યો છે ચીમનભાઈ માટે ખાસ. હંમેશા એમનો સાથ સહકાર સહયોગ મળતો રહ્યો છે. ચીમનભાઈને હું આમંત્રણ આપું છું. ચીમનભાઈ પધારો. આપના આજના શુભ દિવસે આપની પ્રસન્નતા વ્યક્ત કરો. મહેરબાન સંસ્થા પ્રમુખ સાહેબ તથા સમારંભ પ્રમુખ સાહેબ રમેશભાઈ પડિયા તથા મારા મિત્રો અને મારા આપણે વરકન્યા અને બાળબટુકો અને જનોઈવાળા ને સબકો મારા પ્રણામ. આ આઈડિયા ઈશ્વરભાઈને એકદમ યાદ આવ્યું કે વર્ષોથી 5 પેઢી સુધી આ કેલેન્ડરના જે ફોટા છે એ બધાના 5 પેઢીથી જોવા મળશે. મને એક ભાઈ ગઈ લાસ્ટ ટાઈમ એક ભાઈ મને મળ્યા તો મને કે તમારો ફોટો મેં મારા પોકેટમાં છે. મેં કહ્યું ના હોય, ક્યાંથી આવ્યો તારો ભાઈ? એટલે કે તમારું જે કેલેન્ડર હતું ને એમાંથી મેં કાપી અને મારી પાસે રાખ્યા છે. મને કહે બતાવો. તો મેં ખરેખર એને મારા ફોટો અને મારી વાઈફનો ફોટો અને બધાના ફોટા એને મને બતાવ્યા અને મને એટલો બધો ખુશ થઈ ગયો. મને એમ થયું કે 5 પેઢી સુધી આ પેઢા કામ આવે છે. આજે જે ફોટાઓ આજે કેલેન્ડર છે એની જો કિંમત થશે અને સાચવી રાખશે તો 5 પેઢી સુધી છોકરાઓને યાદ કરશે. આ એક જાતનો ગ્રંથ બની ગયો. સમજ્યા ને? ગ્રંથ બની ગયો. જેમ હેમચંદ્રને લાઇબ્રેરીમાં આપણે મૂકીએ છીએ ગ્રંથ, એવી રીતે આ એક ગ્રંથ છે સંપર્ક સમાજ કેલેન્ડર. એ ગ્રંથ થઈ ગયો. એ વર્ષો સુધી યાદ કરી આવશે. એટલું કે ભાઈ હવે હું એવા એક યુવાનને આમંત્રણ આપવા જઈ રહ્યો છું. એ જ્યારે બોલશે ત્યારે જ એનો તમને કેટલો ટેલેન્ટેડ છે, મલ્ટી ટેલેન્ટેડ. આપ સૌના તાળીઓની વચ્ચે હું યંગ એન્ડ ડાયનેમિક યશ હેમુસેટ પડિયાને આમંત્રણ આપું છું. આવો યશભાઈ. ઉપસ્થિત બધા મહેમાનોને મારા તરફથી નમસ્કાર. આ કોવિડ પછી આપણું પહેલું સમૂહ લગ્ન છે અને બધા કાર્યકર્તાની મહેનત દેખાય છે. બધા કાર્યકર્તા માટે એકવાર જોરદાર તાળીયા. જ્યારથી કોવિડ ચાલુ થયું ત્યારથી મારા દાદા એક જ વસ્તુ માટે વેઇટ કરે છે કે કોવિડ પતે અને આપણે સમૂહ લગ્ન રાખીએ. આ આપણા સમાજ માટે બહુ મોટી વાત છે કારણ કે આ વર્ષમાંથી એક જ એવો દિવસ છે જ્યારે આખું સમાજ ભેગું થાય. હું મારા નાનપણથી મારા દાદાને જોઉં છું આવું ડેડિકેશન સાથે કામ કરે છે આ સમૂહ લગ્ન માટે. એઝ અ ગ્રેન્ડસન મારા માટે આ બહુ મોટી વાત છે અને આ સમાજ માટે એક પ્રાઉડ વાત છે. કાર્યકર્તાઓ માટે એકવાર જોરદાર તાળીઓ અને આ સમાજને આખા સમાજ તરફથી હું થેન્ક યુ કહું છું બધા કાર્યકર્તાને. થેન્ક યુ. હું બંસીધરજી છૂછાને કહું છું કે આપ પુષ્પગુચ્છથી અમારા યશભાઈનો
અને પ્રોત્સાહન આપો, આશીર્વાદ આપો. વર્ષોથી સંપર્ક સમાજ માટે દિવસ રાત એક કરીને કાર્ય કરી રહેલા શ્રી કિશોરભાઈ લિયાનું આજે આપણે સન્માન કરશું. એમણે કચ્છી સમાજ, કચ્છી બ્રહ્મક્ષત્રિય સમાજ માટે સુંદર વસ્તી પત્રક તૈયાર કર્યું અને એવી જ રીતે એમણે લિયા પરિવાર માટે પણ એક આકર્ષક વસ્તી પત્રક તૈયાર કર્યું. તો એવા કિશોરભાઈ લિયાનું સન્માન કરશે ચીમનભાઈ ભેડા. કિશોરભાઈ માટે સમાજ રત્નના એવોર્ડમાં એક સુંદર આકર્ષક મોમેન્ટો તૈયાર કરવામાં આવ્યું છે. કિશોરભાઈને હું આમંત્રણ આપું છું. કિશોરભાઈ આવો અને આપનું પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરો. અને આજે અમારા જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝપેપરમાંથી હિતેશભાઈ આવ્યા છે. હિતેશભાઈ આપ મંચ ઉપર પધારો. આજના સમારંભના પ્રમુખ શ્રી રમેશભાઈ પડિયા, શ્રીમતી પ્રતિભાબેન પડિયા, સંસ્થા પ્રમુખ ઓમજીભાઈ, અમારા પથદર્શક ઈશ્વરભાઈ પડિયા, મારા ગુરુજી બંસીધરભાઈ, ઉપસ્થિત મહાનુભાવો, મનોરથીઓ, ભાઈઓ અને બહેનો, આજે હું મારા જાતને ભાગ્યવાન સમજું છું કે મને આ જ્ઞાતિ ગંગાના દર્શન થયા. જયેશભાઈ કીધું કે મેં બ્રહ્મક્ષત્રિય આપણે અમારા પરિવારના વસ્તી પત્રક બનાવ્યા. અમારા લિયા પરિવાર, અમારી અટક લિયા, મૂળ અટક ટંડન, આશરે આજથી લગભગ 400 વર્ષ પહેલાં અમારા વડીલ જે સિંધ તરફ આવેલા અને સિંધમાં તેઓ પોતાની બાહોશી રીતે લેખન કળામાં માહેર હતા અને એમનું લખાણ એટલું તટસ્થ રહેતું કે કાયદાકીય ગૂંચવણ એમાંથી પાર પડી જતી અને એ એકદમ સરળ રીતે પાર પડી જતું એમાં કામ, જેથી એની અટક ઓળખાણ થઈ ગઈ લૈયા. લૈયા મીન્સ લખવાવાળા. એના અનુયાયીઓ અમે થઈ ગયા અને અમે ત્યારથી લિયા થઈ ગયા. અભ્રંશ થઈને લિયા, લૈયા, લોહિયા થઈ ગયા. તો એમના અમે વંશજો છીએ. એ એમના 4 સંતાન અને એ બધી મેં માહિતીનું સંકલન કર્યું. પછી મેં અમારા લિયા પરિવારમાં જે સુરાપુરા થયા છે એમનું બી સંકલન કર્યું ને ઇતિહાસ લખ્યો. તદુપરાંત અમારે વસ્તી પત્રકની હિસાબે પછી મેં અમારે એક પારિવારિક આંબો જેને કહીએ વંશાવળી એ પણ બનાવી અને એના માટે લિયા પરિવારની વંશાવળી બનાવવા માટે મેં સર્વેને ઘણાને લોકોને ખ્યાલ હશે કે આપણો સમાજ જ્ઞાતિ કચ્છની અંદર 2 ભાગમાં વહેંચાયેલો છે, હિન્દુ અને મુસ્લિમ. અને એ મુસ્લિમ ખત્રીમાં બી લિયા પરિવાર છે. એમનું બી મેં સંકલન કર્યું અને બધું સાથે કર્યું. ત્યાર બધી મને કહેવામાં આવ્યું આ ઇતિહાસનું વિમોચન કરવાનું હતું ત્યારે એ આપણે એક વસ્તી પત્રક જોઈએ. એ વસ્તી પત્રક બનાવવા માટેનું બીડું ઝડપ્યું અને સમસ્ત લિયા ભારતભરમાં વસતા તેમજ ભારત બહાર વસતા સમસ્ત લિયાનું વસ્તી પત્રક બનાવ્યું અને ઘરોઘર પહોંચ્યું હતું, જેની અંદર 200 ઘરની માહિતી છે. તદુપરાંત આજે બીજી એક વાત જણાવું કે આપણે અહીંયા સમૂહ લગ્નમાં સંસ્થા તનતોડ મહેનત કરી રહી છે અને સંખ્યા હમણાં છેલ્લા તો એની અંદર આપણે સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે. તે સિવાય હું જ્યારે આ સંસ્થા સાથે સંકળાયો એના પછી જ્યારે હું કામ કરતો હતો તો એક વખત મારા માતુશ્રી,
મારી સાથે અહીં આવેલા ઈશ્વરભાઈને મેં પરિચય કરાવ્યો. ઈશ્વરભાઈના શબ્દો હતા કે બેન તમારો દીકરો, ત્યારે માતુશ્રીના શબ્દો હતા કે ભાઈ મેં તો જન્મ આપ્યો છે, બાકી આ સમાજનો દીકરો છે. આજે મને ગર્વ થાય છે કે મેં મારા માતુશ્રીના શબ્દોને યથાર્થ ફેરવ્યા છે. એના માટે હું એટલું જ કહીશ, ભાઈ આ જો કિશોરીઓ, મારા શબ્દોને વિરામ આપું છું. ધન્યવાદ. સમાજના વિવિધ ક્ષેત્રોમાં જે સારું કાર્ય કરતા હોય એમનું દર વર્ષે સન્માન કરવામાં આવે છે. અને ઓમજી પરિવાર, ઓમજી ખત્રી એક એવી વ્યક્તિ છે જેમના દ્વારા અને જેમના પરિવાર દ્વારા સતત કંઈક ને કંઈક સામાજિક કાર્યો, ધાર્મિક કાર્યો, તબીબી ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે કાર્યો સતત થતા જ રહે છે. તાજેતરમાં ઓમજીએ હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કર્યું અને બંસીધરજી જેમ કહ્યું એમ એમણે બાબા રામદેવ પીર મંદિરમાં ચાંદીનો અશ્વ પણ ભેટમાં આપ્યો. અને ઓમજીએ એટલા બધા કામ કર્યા છે. ગૌસેવા માટે પણ તેઓ સુંદર કાર્ય કરી રહ્યા છે અને કેન્સર પેશન્ટને પણ વખતો વખત તેઓ મદદ કરતા રહ્યા છે. અને ઓમજીએ કરેલા કાર્યોની મોટી યાદી છે, પણ એમાંથી કેટલીક ભૂપેન્દ્રભાઈ જણાવશે અને પછી ઓમજીનું સન્માન કરવા માટે હું ઈશ્વરભાઈ પડિયાને આમંત્રણ આપીશ. ઓમ શબ્દ જ્યારે આપણે ઉચ્ચારીએ ને એટલે મનને કેટલી શાંતિ થાય. એવી રીતે ઓમજી જ્યારથી સંસ્થામાં આવ્યા છે, સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ હંમેશા થતી રહી છે. ઓમજી કોઈ બી કાર્ય હાથમાં લે ને એટલે એ સંપૂર્ણ 100% એની પાછળ આપે. કાર્ય પાછળ ગમે એટલો ભોગ આપવો પડે, એ પૂરું કાર્ય યશસ્વી પૂર્ણ કરે. અને અમને ખબર નથી અત્યાર સુધી ઓમજીએ કેટલાક કરોડો રૂપિયા સામાજિક, આર્થિક અને મેડિકલ ક્ષેત્રે વાપર્યા છે. એ ઓમજીને બી કદાચ ખબર નહીં હોય. જ્યારે બી ઓમજી પાસે કોઈ આવે એટલે ઓમજી તરત જ એનું યોગદાન હોય જ. હમણાં બાડમેરમાં 44 લગ્ન હતા, મારવાડી સમાજના બાડમેરમાં. સંપૂર્ણ ખર્ચો ઓમજી આપેલો છે. એકલ પંડે ઓમજી દરેક કાર્ય કરે તો એકલ પંડે કરે. અને બેબી શાવરથી લઈને લગ્ન સુધી કોઈ બી પ્રસંગ એમનો હોય એટલે એ રજવાડી હોય, એમાં કાંઈ કહેવાનું ન હોય. આવી રીતે દરેક પ્રસંગ, કથા હોય, ભાગવત કથા હોય કે સમૂહ લગ્ન હોય, 44 વરઘોડાને ઘોડા પર બેસાડીને જાન કાઢેલી ઓમજીએ. આ ઓમજી આવા આપણી સાથે જે આપણું સદભાગ્ય છે. ઈશ્વરભાઈને હું આમંત્રણ આપીશ. ઈશ્વરભાઈ આવો, સમાજ સંસ્થા પ્રમુખ, ઓમજીનું સન્માન કરો. હમણાં 25 તારીખે જ ભાગવત સપ્તાહ એમણે હરિદ્વાર ઉમિયાધામમાં બહુ જ ભવ્ય રીતે આયોજન કરેલું. એવા આપણા આ ભામાશા ઓમજીનું જ્ઞાતિરત્ન તરીકે શ્રી ઈશ્વરભાઈ પડિયા સંસ્થાના પદદર્શક સન્માન કરશે. આવો ઈશ્વરભાઈ. હાર પહેરવું ત્યારે જોરદાર તાલીઓ પાડજો. આ માણસે 2 ભાગવત સપ્તાહ કરી છે. મેં મારી લાઈફમાં 16 ભાગવત સપ્તાહ કરી છે. ભાગવત સપ્તાહમાં કેટલો પરિશ્રમ, કેટલી ભાવના, કેટલી શ્રદ્ધા, કેટલી આસ્થા હોય છે એને મને ખ્યાલ છે. એટલે જ્યારે હું એમનો હાર પહેરો, જોરદાર તાલીઓ પાડજો. ઓમજી માટે આકર્ષક મોમેન્ટો તૈયાર કરવામાં આવ્યો છે. સમાજ રત્ન, આવો ઈશ્વરભાઈ, આપના હસ્તે એમને સમાજ રત્નનો ओम जी स्वागत प्रवचन करियो. अभी आपका सम्मान हुआ, समाज रत्न से आपको नवाजा गया. अभी आप आपका प्रतिभाव दीजिए, आपकी प्रसन्नता व्यक्त कीजिए. आज लग रहा है मेरे को फीफा वर्ल्ड कप कहाँ चल रहा है, फीफा वर्ल्ड कप, फुटबॉल वर्ल्ड कप फ्रांस में. मेरे को लग रहा है कि मैंने ट्रॉफी जीत ली है आज ही. फीफा वर्ल्ड कप फुटबॉल का फ्रांस में चल रहा है.
श्री ब्रह्म क्षत्रिय संपर्क समाज मुंबई द्वारा मेरे व मेरे परिवार द्वारा समाज के लिए किए गए विशिष्ट योगदान के लिए मेरा जाति रत्न द्वारा प्रदान कर सम्मान किया गया। इसके लिए मैं श्री ब्रह्म क्षत्रिय संपर्क समाज मुंबई का हृदय से आभारी हूँ। मुंबई संपर्क समाज द्वारा मुझे ये सम्मान प्रदान कर मेरी समाज के प्रति और कंधों पर समाज सेवा का उत्तरदायित्व सौंपा है। हमारे परिवार की सोच है कि भगवान ने हमें मनुष्य शरीर सेवा के लिए दिया है, इसलिए जीवन में हमें समाज की जितनी सेवा कर सकते हैं सेवा कर मनुष्य जीवन को सफल बना। हमारे बुजुर्गों ने हमें हमेशा सेवा के संस्कार दिए हैं। हम समाज सेवा के उच्च संस्कार लेकर बड़े हुए हैं। 3 पीढ़ियां हमारा परिवार समाज सेवा के इस यज्ञ में अपनी आहुति प्रदान कर रहा है। मैं आशा व विश्वास दिलाता हूं हमारी आने वाली पीढ़ियां भी समाज के इस यज्ञ में अपना महत्वपूर्ण आहुतियां व योगदान देती रहेगी। श्री ब्रह्म क्षत्रिय संपर्क समाज द्वारा मुंबई समाज द्वारा मुझे सम्मानित कर गौरवान्वित किया है। इस सम्मान के लिए मैं आप समस्त उपस्थित सज्जनों का हृदय की अनंत गहराइयों से आभार व्यक्त करता हूं। बहुत बहुत धन्यवाद। जय मां हिंगलाज। આર્થિક રીતે નબળા પરિવારના બાળકો માટે ડ્રેસ સીવીને એક સુંદર સેવા કરી રહેલા વર્ષોથી કરી રહ્યા છે એવા શ્રીમતી હીરાબેન જોગી, અને એ પણ હાથની સિલાઈથી, મશીનની સિલાઈથી નહીં. તો શરૂઆતમાં આર્થિક રીતે જે લોકો નબળા હોય એ લોકો જ આવતા હતા. પછી હીરાબેનની સિલાઈ એટલી બધી હાથની મજબૂત હતી કે સારા ઘરના લોકો પણ આવવા લાગ્યા. તો હું હીરાબેન જોગીનું સન્માન કરવા આમંત્રણ આપું છું શ્રીમતી શારદાબેન પડિયાને. સુંદર મોમેન્ટો બનાવવામાં આવ્યો છે હીરાબેન માટે. શારદાબેન એમને અર્પણ કરી રહ્યા છે. દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. અહીંયા એમ કહી શકાય કે સફળ સ્ત્રી પાછળ એક પુરુષનો હાથ છે. એટી જોગીના સુંદર સાથ સહકારને કારણે હીરાબેન આ સુંદર સામાજિક કાર્ય કરી રહ્યા છે, કરી શક્યા છે. એમને મેં આ કામ છે ને ગરીબ માટે ચાલુ કર્યું છે, પણ બધાએ સારા ઘરના જ બધા લઈ જાય છે મારી પાસેથી કપડાં. એમને ફ્રીમાં આપું છું, સીવી આપું, કપડું લઈ આવું. રોજ મારે સરોજમાં જાઉં પણ કોઈ પાસે એક પૈસો લેવાનો નહીં. મેં ગરીબ માટે આ કામ ચાલુ કર્યું છે, પણ સારા લોકો જ લઈ જાય છે મારા કપડાં એવા સીવેલા હોય છે. અને આ કામ હું 10-12 વર્ષથી કરું છું. ઘરે આવીને લઈ જાય છે, ઘરે આવીને દઈ જાય છે, અને હજી કરીશું. હજી આ સેવા હું કરીશ. થેન્ક યુ હીરાબેન. હવે આપણે કેવા કલાકારને સન્માનિત કરવા જઈ રહ્યા છે જેઓ વર્ષોથી તબલાના માધ્યમથી માતા સરસ્વતીની આરાધના કરી રહ્યા છે. છેલ્લા 4 દાયકાથી મોટા મોટા કલાકાર પ્રફુલ્લ દવે, બાલકૃષ્ણ દવે, હેમંત ચૌહાણ, ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ, દમયંતીબેન બાડાઈ જેવા કલાકારો સાથે જેમણે કામ કર્યું છે એવા જગદીશભાઈ જગદીવદાસ બગરિયાનું સન્માન કરવા હું આમંત્રણ આપું છું એટી જોગીને. આવો જગદીશભાઈ. હા, જગદીશભાઈ કહે છે મને વગાડતા આવડે, તમે મારા વતી બધાનો મંડળનો આભાર માની લો. ઈશ્વરભાઈ ઓમજીનો. જગદીશભાઈના દીકરી છે એ સારું સંચાલન કરે છે. જો અહીંયા હાજર હોય તો એમના વતી આભાર વિધિ કરે. હું એટલું જ કહી, જય જગદીશ હરે, જય જગદીશ હરે. સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ ખત્રીનો દીકરો દીકરી મુંબઈ આવે, કોઈ સારવાર કરાવવા માટે આવે, કોઈ લગ્નના કામ અર્થે આવે, કોઈ ખરીદી કરવા આવે, તો ઘર ન હોય તો કોને ત્યાં ઉતરે? તો દહીંસરમાં આંબાવાડીમાં રહેતા મનોરમાબેન જાજલને ત્યાં ઉતરે. અને આવા મનોરમાબેન વર્ષોથી ખત્રી સમાજના જરૂરિયાતમંદો જે સૌરાષ્ટ્રમાંથી આવે, અલગ અલગ જગ્યાએથી, રાજકોટ, જેતપુર, એમની સેવા કરે. એવા મનોરમાબેન જાજલનું આજે બા હરકબા એવોર્ડથી
ઈશ્વરભાઈ અને શારદા ભાભી સન્માન કરશે. ઈશ્વરભાઈ જેમને માતા અન્નપૂર્ણા કહે છે, બધાને તેઓ પોતાના ઘરે રાખે, જમાડે. મનોર માં વાસ્તવમાં માં છે. સુધીરભાઈ પણ એમનું એમના હાથનું ભોજન ખાધું છે. અને અત્યારના કરોડપતિ માણસો આંગળીના વેઢા ઓછા પડે એટલા એમને જમાડ્યા છે. જમાડતી વખતે જમનાર આભાર માને તો મનોરમા બેન શું કે ખબર છે? અરે ભાઈ, તમારા નસીબનું હતું તો તમે ખાઈ ગયા, એમાં આભાર શાનો? આવા બેન માટે તાલીઓના ગડગડાટથી બધા. ઈશ્વરભાઈ જાજલ એક જમાનાના જબરજસ્ત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા. સમય સારો હતો ત્યારે એને મનોરમાબેનને ખૂબ સાથ આપ્યો કે તારે જે કરવું એ કર, ખવડાવ, મને કાંઈ વાંધો નથી. આવા ઈશ્વરભાઈ માટે પણ, જાજલ માટે પણ તાલીઓ પાડો. અને આ વર્ષે આટલા વર્ષો સુધી પણ આ નવ દંપતી ખુશમાં છે. મનોરમાબેને હમણાં મને વાત કરી, મને કે ઈશ્વરભાઈ તમે મને 12 રકબા એવોર્ડ આપો છો, પણ મારી દીકરી બહુ ખુશ છે. આમાં એમની દીકરી હોય તો ઉપર આવે પ્લીઝ. મનોરમાબેનની દીકરી અહીંયા હાજર હોય તો આવે. આવો બેટા, આવો બેટા. તારી આંખમાં તો આંસુ હશે. આવો બેટા, આવો. ઘણી વખત આવી ખુશીનો પલ આવે ને ત્યારે માણસ ખુશીથી પણ રોવે છે. અને આમાં બેટા કુદરતની સાથ હોય છે. મનોરમાબેને ખૂબ બધાને પેટ ઠાર્યા છે. પેટ ઠાર્યા જેવું બીજું કોઈ કામ નથી બેટા. માન્ય છે ઈશ્વરભાઈ પડિયા, અમને બોલાવે બધા ખૂબ ખૂબ આભાર તમારો. બહુ જ અમે ખુશ છીએ. સન્માન કરવા બોલે આવ્યા હતા, બહુ જ અમને બોલાવ્યા. જય શ્રી કૃષ્ણ. બેન, તમારા ચાહક ઘણા છે, એ સાલ લઈને આવે છે. તમારા ચાહક ઘણા છે અહીંયા. અમારા માનો આશીર્વાદ છે. મનોરમાબેન સાંભળતા નથી, એમને સાંભળવાની તકલીફ છે. તમને બીજા સાલ પહેરાવવા આવે છે. જેતપુરથી ઉમેશભાઈ મેર મનોરમાબેનને શાલ ઉડાડીને એમનું સન્માન કરશે. કરેલું કર્મ, શુભ કર્મ હંમેશા ફળ આપે છે. અને મનોરમાને વર્ષોથી કરેલા કાર્યનો આજે અહીંયા એમને ફળ મળી રહ્યું છે બા હરકબા એવોર્ડથી. અમારા જનરક્ષક સાપ્તાહિકના તંત્રી માલિક અને પ્રકાશક લાલજીભાઈ પટેલ વચ્ચે ઉપસ્થિત છે. હું ઈશ્વરભાઈ પડિયાને વિનંતી કરીશ કે લાલજીભાઈનું પુષ્પગુચ્છ આપીને, અહીંયા છે, પુષ્પગુચ્છ આપીને સન્માન. આવો લાલજીભાઈ, આ બાજુથી આવો. હા, 2020 અને 2021 કોરોના કાળ, કપરો કોરોના કાળ હતો. જ્યારે લોકો ડરતા હતા ત્યારે એક વ્યક્તિ એવો હતો જેણે, મહેન્દ્રભાઈ પધારો, મંચ ઉપર પધારો મહેન્દ્રભાઈ. એણે ઓમજી કોરોના કાળથી અત્યાર સુધીમાં 1,08,000 વખત હનુમાન ચાલીસા કરી. અને યોગ એવો છે કે ઈશ્વરભાઈએ મોટા દેવળીમાં હનુમાનજીનું મંદિર બનાવ્યું છે. એટલે ઈશ્વરભાઈના હાથે આજે પુષ્પગુચ્છથી, આવો જીતુભાઈ વડગામાં અમારા પંચનાથ મહાદેવ મંદિરમાં આવે છે. જીતુભાઈને પુષ્પગુચ્છ આપીને જય બજરંગબલી. 1,08,000 વખત રોજની 108. શારદા ભાભી, રોજ 108 હનુમાન ચાલીસા. જમવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તો
પહેલાં બહારગામથી આવેલા મહેમાનો જમવા જાય અને ત્યાર પછી આપણા આ મંચ ઉપરનો કાર્યક્રમ હવે 10-15 મિનિટમાં આપણે ચાલશે. એટલે મુંબઈના સ્થાનિક લોકો એને ખાસ વિનંતી કે હજી આપણે સ્વાગત આપણા સમારંભ પ્રમુખનું આપણે ભાવપૂજન કરવાનું છે, એમનું સન્માન કરવાનું છે. અમારા જન્મોઈમાંથી હિતેશભાઈ પંડ્યા આવ્યા છે. હિતેશભાઈનું પુષ્પગુચ્છથી સન્માન કરશે ઓમજી ખત્રી. વિજયભાઈ બહુસેન ઉપર આવો. હવે હું આપણા સૌના લાડીલા સંપર્ક સમાજના જ્ઞાતિરત્ન પથદર્શક શ્રી ઈશ્વરભાઈ પડિયાને આમંત્રણ આપીશ કે ઈશ્વરભાઈ તમે અહીંથી જ આપનું પ્રાસંગિક પ્રવચન કરો, આપની પ્રસન્નતા વ્યક્ત કરો. આજના મારા દીકરા ભાઈ રમેશ અશોકભાઈ, અમારા બહુ પ્રતિભા ઓમજી, એટી સાહેબ, હીરાબેન, વિજયભાઈ, શારદાબેન, ચેમનભાઈ, ભાઈ જગડ, લાલજીભાઈ, જગદીશભાઈ, સભાના બધા મહેમાનો, સતીશભાઈ, જયંતભાઈ, સુધીરભાઈ, અમારી ગીતા, લાલજીભાઈ, પંડ્યા સાહેબ, આપ સૌ ભાઈઓ અને બહેનો, ઘણી વખત કોઈ દિવસ એવો હોય છે ને એ યાદગાર બની જાય છે. આ સમૂહ લગ્નમાં શિવલાલભાઈ જયરામ પડિયા દાઠાવાલા સમારંભ પ્રમુખ બની ચૂક્યા છે. આજે એમના દીકરા સમારંભ પ્રમુખ બની રહ્યા છે. આ 2 પેઢી થઈ, હજુ ત્રીજી પેઢી અહીંયા ઉપસ્થિત છે. અને ઉપરવાને હું પ્રાર્થના કરું છું ગીતા કે મને આજે હું બોલી રહ્યો છું એમાં મને કુદરત સાથ આપે અને તમારા આશીર્વાદ મળે. રમેશભાઈનો દીકરો પોરસ એ પણ અહીંયા હાજર છે. પોરસ બેટા અહીંયા આવ. પોરસ હમણાં આવશે. આજે મનસુખભાઈ, કમલભાઈ, ધવલ, મુકુંદભાઈ, કનકભાઈ, એમનો દીકરો, 3 જણા, આ પ્રમાણે 3 પેઢી આ સમાજની અંદર, આ સંસ્થાની અંદર સમારંભ પ્રમુખ બની ચૂક્યા છે. આજના પેલા અમારા કિશોરભાઈ થોડો વાત તમારી પાસે રજૂ કરવા માગતા હતા. મેં રોક્યા. રોકવાનું કારણ એ હતું કે મેં અહીંયા 1 વર્ષ પહેલાં આ જગ્યા નોંધ કરીએ છીએ, નોંધણી, અને મારે પોતાને સવારે 6 વાગે ઉઠીને આવવું પડે છે. અમે 20 લગ્ન કરીએ તો અમને આજ એટલી જ મહેનત છે, અને 2 લગ્ન કરીએ તો પણ એટલી જ મહેનત છે. એમાં કંઈ ફરક નથી. પણ કોઈને માનભંગ થાય છે. આજના યુગમાં પોતાના પગાર ખૂબ વધી ગયા છે, પણ અમે આ નાના હોલમાં જનોઈ સન્માન સમારંભ, સત્કાર સમારંભ અને સમૂહ લગ્ન બહુ કંજુસાઈથી કરશું. કદાચ તમને લાગશે કે આટલા 2 લગ્નમાં આટલી ધામધૂમ સજે તમને થતું હશે. અને આમાંના જેટલા હાજર છે તમે બધા એવા ભાગ્ય જૂજ હશે કે આવી રીતે લગ્ન થયા હશે અને એનો લાભ આજે આ 2 નવ દંપતીને મળી રહ્યો છે. નસીબની બલિહારી છે. આ
ભૂરાભાઈના માલિક મારા મિત્ર છે. પરમ દિવસે અહીંયા ખાલી ડેકોરેશન હતું 10 લાખ રૂપિયાનું, અને આ બેઠું કામ એમની રહેમત, એની કૃપા, એના આશીર્વાદ, એના સાથી આપણે પ્રાપ્ત થયું છે. આવા જગદીશભાઈને પરોક્ષ રીતે આ તાળીઓથી વધાવો. ઓમજીએ 25 ડિસેમ્બરથી 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર કથા કરી હરિદ્વારમાં. મને આમંત્રણ આપ્યું કે તમારે આવવાનું છે, કારણ અમે ઘરે ગયેલા, એમને ઘરે સુંદરકાંડ હતો. मैं बोला अमजी अगर मैं वहाँ आऊँगा तो यहाँ जो काम कर रहा हूँ मैं आपका दूध बन के कर रहा हूँ, यहाँ लोचा हो जाएगा. तो विद्याबेन ने बहुत सरस कीधु कि एक दिन के लिए आप जरूर आना, मगर मैं जा नहीं सका. ओम जी, विद्याबेन का मेरी तरफ से माफ़ी मांगना. दूसरी बात, ओम जी रियल पैसे के मालिक है. क्यों? कि उनकी संपत्ति सत्कार्य में यूज होती है. और આપણે કહીએ આંગીના વેઢા પણ ઓછા પડે એટલા એમના ડોનેશન છે. અમારા મિત્ર કિશોરભાઈ, મને લાગે છે 35 વર્ષથી અમારા સહભાગી છે, મારા કલીગ છે. એમને લિયા ફેમિલીનું, માત્ર લિયા ફેમિલીનું, કેતનભાઈ ખાલી લિયા ફેમિલીનું એણે બનાવ્યું. એમને એટલા ખરાબ અનુભવ થયા. એ ખરાબ અનુભવમાં એણે હસ્તે મોઢે ગરી ગયા અને પોતાનો જે ધ્યેય હતો, લક્ષ્ય હતો, લિયા કુટુંબ માટે જે લાગણી હતી એ એને સાબિત કરી બતાવી. એના માટે તાલીઓથી વધાવો. જગદીશભાઈ, લતા મંગેશકરના તબલજી મહાપસેકર મારા મિત્ર છે. એમની મેં હાલત, એમની મેં પરિસ્થિતિ જોઈ છે. એમના સારા ઝઘડ છે એ કંઈ જનોઈ હતી એટલે ફોર્મ દેવા આવ્યા. એટલે મેં કીધું જગદીશભાઈની તબિયત કેમ છે? તો કે બહુ સરસ. મેં ફોન લગાડો. જગદીશભાઈને કીધું કે તમે જિંદગીભર મા શારદાની આરાધના કરી છે, તમારું સન્માન કર્યું છે, તમે આવજો. અને આજે આપણે એ કરી શક્યા છીએ. મનોહરબેન માટે મેં ઘણું કીધું. બીજે નંબરે આજે 2 લગ્નમાં પણ આટલી હાજરી છે. એક લગ્ન જે છે ओमजी दोनों बेरे मूंगे. हाँ, और बेरे मूंगे में ये जमावट, ये लाइट, ये लोग, उनके लिए तक सद्भाग्य. ये लोगों માટે તાલીઓ વગાડો. આ સાથે હું મારા શબ્દોને પૂરામાં આપું છું. થેન્ક યુ. કિશોરભાઈ, આપ સેન્ટરમાં ઊભા રહો 2 મિનિટ. અહીંયા ઊભા રહો. જેમણે દિવસ રાત એક કરીને કામ કર્યું છે એવા ઈશ્વરભાઈનું સન્માન કરવાની ઈચ્છા અમારા કાર્યકર્તાઓની છે, ખાસ કરીને અમારા ભૂપેન્દ્રભાઈ લિયાની. તો ભૂપેન્દ્રભાઈ લિયાને આમંત્રણ. આવો ભૂપેન્દ્રભાઈ, હિતેશ કાકો, અશોક ટોકલા, ભરતભાઈ ગરાજ, પ્રણવ, આવો આપ. અને ઈશ્વરભાઈનો તાલ. અરે કેતનભાઈ પડિયા, આવો તમે સામે. બધા સામે જો, સામે સામે, અહીંયા સામે. जो मैं पैन कर रहा हूँ. अरे इधर देखो, इधर इधर इधर, सर सर सर. મારા મિત્રોને હું તાકીદ કરું છું
કે ઠાકુર સાહેબના અવસાન નિમિત્તે આપણે સવારે નાયલોન હાઉસમાં 6:30 વાગે એકત્રિત થશું અને 7, સવા 7 વચ્ચે 7:30 સુધીમાં આપણે પુના જવા રવાના થશું અને સુનંદાતાઈને જે સાંત્વન આપવું જોઈએ સંસ્થા રૂપે એ આપણે આપીશું. થેન્ક યુ. આ તમારા પ્રમુખ બની ચૂક્યા છે ઘણા જણા. તાળીઓ બજાવો. સિમરન નીલાંશુભાઈ પડિયા આગળ આવે. સિમરન આપ છો અત્રે. હું હેમાલીબેનને કહીશ પુષ્પગુચ્છથી એમનું સન્માન કરે. સિમરન અહીંયા સેન્ટરમાં આવો આપ. રીમા નીતિનભાઈ મેર નું સન્માન કરશે શ્રીમતી પ્રતિભાબેન રમેશભાઈ પડિયા. રીમાબેન આવો. વિશાલ શૈલેષભાઈ જગડ આગળ આવે. વિશાલભાઈ. ઓમજી ખત્રીને વિનંતી કરીશ કે એમને પુષ્પગુચ્છથી એમને સન્માન કરે. જે ક્ષણની આપણે આતુરતાથી રાહ જોતા હતા, આપણે આ મહોત્સવ માટે તૈયાર કરવામાં આવેલી આકર્ષક બુકલેટનું વિમોચન આજના સમારંભ પ્રમુખ શ્રી રમેશભાઈ શિવલાલભાઈ જયરામભાઈ પડિયા અને શ્રીમતી પ્રતિભાબેન રમેશભાઈ પડિયાના હસ્તે થશે. બુકલેટનું વિમોચન, આકર્ષક બુકલેટનું વિમોચન થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગડગડાટથી આપણે સહભાગી થઈએ એમાં. રમેશભાઈ અને પ્રતિભાબેનનું સન્માન કરશે મોમેન્ટો અને પુષ્પહાર પહેરાવીને ઈશ્વરભાઈ અને શારદાબેન. ઈશ્વરભાઈ આવો. રમેશભાઈ પગે લાગતા હતા મને કે આશીર્વાદ આપો. મેં તમે ખૂબ ઐશ્વર્યવાન છો ઓર ઐશ્વર્યવાન બનો અને સારા કામમાં પૈસા વાપરો એવી શુભકામના આપું છું. શ્રી રમેશભાઈ પડિયાને હું આમંત્રણ આપું છું. રમેશભાઈ આવો, આપને આજના શુભ દિવસે આપની પ્રસન્નતા વ્યક્ત કરો. આપ સમારંભ પ્રમુખ છો. આજના ભવ્ય આયોજન કરવા માટે સંપર્ક સમાજના પથદર્શક શ્રી ઈશ્વરભાઈ પડિયા, પ્રમુખ ઓમજી ખત્રી અને દરેક કાર્યકર્તાઓને અભિનંદન. ખત્રી સમાજના આ કુંભ મેળામાં મને આમંત્રણ આપી પ્રમુખ થવાનો અવસર મળ્યો છે એ મારું પરમ સૌભાગ્ય છે. પ્રભુતામાં પગલાં માંડનાર દંપતીઓને શુભકામના અને આશીષ. જ્ઞાતિ રત્ન અને સંસ્થાના સરોવર પ્રમુખ શ્રી વિજયકુમાર ઠાકુર સાહેબને શ્રદ્ધાંજલિ. સંપર્ક સમાજને જ્યારે પણ મારી જરૂર પડશે હું અને મારો પરિવાર બનતો સાથ સહકાર અને સહયોગ આપી. ફરી એકવાર આપ સૌનો આભાર. જય હિંગળાજ. મહેન્દ્રભાઈ જાજલનું સન્માન કરશે ઓમજી ખત્રી. આવો મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ વર્ષોથી આ દીકરીને મામાટની મીઠાઈ આપે છે અને જનોઈના યજ્ઞોપવિત જે ધારણ કરતા હોય એમને પણ મીઠાઈ આપે છે. આવા મહેન્દ્રભાઈ પણ તાળીઓથી બધાઓ. મેં કીધું પપ્પા છે ને બની ગયા છે સમારંભ પ્રમુખ, તમે આવો. પણ હજુ મહેન્દ્રભાઈ કે વોચ એન્ડ વેઇટ, થોડી રાહ જોઈ રહ્યા છીએ. ભાઈ ભીખુભાઈ ક્યાં છે? ભીખુભાઈ આવો, આવો ઉપર આવો. આ ભીખુભાઈ છે એ મહેન્દ્રભાઈના સાલા છે. અમે એમની સાથે આવેલા છે અને એ પણ આપણા સંસ્થાના
અતિવિશ તરીકે એ અને એમના બ્રધર ગિરીશભાઈ બની ગયા છે. બુકેથી સન્માન કરશે ઓમજી. ભાઈ બુકે લાવો. કોઈ બીજા જ્ઞાતિના મહાનુભાવો મારી સરસ ચૂકથી રહી ગયા હોય તો નિસ્વાર્થ ભાવે માફી માગું છું. કારણ કે હું હંમેશા માન આદરને સન્માન આપું છું. મને કોઈનું અપમાન કરવાનો સપને પણ ન વિચારી શકું. ભીખુભાઈને જોયા, મહેન્દ્રભાઈને જોયા, વિજયભાઈને જોયા, તો મને બોલાવ્યા. આ સિવાય જો કોઈ રહી ગયા હોય તો એને હું માફી માગું છું. થેન્ક યુ. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી भूपेंद्रभाई लिया. ओम जी, घाटकोपर से आते रात को कभी 10 बजते कभी 11 बजते हैं और हमारे भूपेंद्रभाई लिया आभार विधि करेंगे. भूपेंद्रभाई आओ. શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ આયોજિત આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આજનો આ કાર્યક્રમ મંચ પરથી આટલા બધા મહાનુભાવોની વચ્ચે અને આપ જ્ઞાતિ ગંગાની વચ્ચે જે સફળતાપૂર્વક અને ગૌરવ આપણે લઈ શકીએ એવો આ કાર્યક્રમ અહીં આપણે સમાપ્ત કરવાની હું જાહેરાત કરું છું. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જેમણે બી આ કાર્યક્રમને સફળ બનાવવા અમને સાથ અને સહકાર આપ્યો છે એ દરેકનો ખૂબ ખૂબ મનપૂર્વક આભાર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય મા હિંગલાજ. આ સાથે મંચનો કાર્યક્રમ અહીં આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.